મિત્રો, સૂતી વખતે જોયેલા આ 5 સપનાનો ઉલ્લેખ કોઈને પણ ન કરો, નહીં તો તમે મોટી મુશ્કેલીમાં મુકાઈ જશો। આજે અમે તમને એવા 5 સપના વિશે વાત કરવાના છીએ જે તમે કોઈના કોઈ સમયે જોયા હશે અને જોયા પછી તમે તેને અન્ય લોકોને કહેવાની ભૂલ પણ કરી હશે। તો મિત્રો, અમે તમને જણાવી દઈએ કે તમારે આ 5 સપના ક્યારે કોઈને ન કહેવા જોઈએ। તમારા પરિવારના સભ્યો અથવા અન્ય લોકોને પણ ન કહો તો વધુ સારું રહેશે, કારણ કે આજે તમને ખબર પડશે કે આવા 5 સપના અન્ય લોકો સાથે શેર કરવાથી શું પરિણામ આવી શકે છે। દરેક વ્યક્તિ ઊંઘતી વખતે સપના જુએ છે તે એક સામાન્ય વાત, તે એક પ્રક્રિયા છે જે દરેક વ્યક્તિ સાથે થાય છે। કેટલાક સપના એવા હોય છે જે આપણને જાગ્યા પછી યાદ નથી રહેતા અને કેટલાક સપના એવા હોય છે જે જાગ્યા પછી પણ આપણને સારી રીતે યાદ રહે છે। પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે કેટલાક સપના આવા પણ હોય છે જેનો કોઈને ઉલ્લેખ ન કરવો જોઈએ। જો આપણે શાસ્ત્રોમાં માનતા હોઈએ તો આવું કરવું ખોટું છે, તેના કારણે તે સ્વપ્નનું ભાવિ ફળ નષ્ટ થઈ જાય છે। સપનામાં સૌથી પહેલા મનમાં જે વસ્તુ આવે છે તે કુદરતને લગતા સપના। જો તમે કોઈ સપનું જોયું હોય જેમાં તમે કુદરતની ખૂબ જ નજીક છો, એટલે કે તમે તમારા સપનામાં સમુદ્ર, પર્વતો અને નદીઓ પરના છોડ જેવી વસ્તુઓ જુઓ છો, તો તમારે તેનો અર્થ ખૂબ જ સારી રીતે જાણવો જ જોઈએ। તેનો અર્થ એ છે કે ખૂબ જ ટૂંક સમયમાં તમારા જીવનમાં એક સારા સમાચાર આવવાના છે। જેમ કુદરતની નજીક જઈને આપણું મન પ્રસન્ન થઈ જાય છે, તે જ રીતે આવા સપનાઓ, તેનો અર્થ એવો પણ થાય છે કે ખુશખબર એટલી જબરદસ્ત, એટલી અદ્ભુત છે કે તમારું મન આનંદથી ભરાઈ જશે। મિત્રો, જો તમે આ સપના વિશે કોઈને જણાવશો તો શક્ય છે કે તમે આ સપનાના ફળથી વંચિત રહી શકો છો। બીજા પ્રકારના સ્વપ્ન વિશે વાત કરીએ જેનો સંબંધ મૃત્યુ સાથે હોય છે। મિત્રો, ઘણીવાર આપણે આવા સપના જોતા હોઈએ છીએ જેમાં આપણે આપણું પોતાનું મૃત્યુ અથવા અન્ય વ્યક્તિનું મૃત્યુ જોઈએ છે। તે તમને સૂચવે છે કે ટૂંક સમયમાં તમારા કેટલાક બાકી રહેલા કામ પૂર્ણ થશે અથવા તમને કેટલાક બાકી રહેલા પૈસા ટૂંક સમયમાં મળી જશે। પરંતુ જો તમે આ સ્વપ્નનો ઉલ્લેખ કોઈને પણ કરો, પછી ભલે તે તમારો પોતાનો વ્યક્તિ હોય, તો સ્વપ્નની અસર થશે નહીં। થોડી ધીરજ રાખો। હવે વાત કરીએ ત્રીજા પ્રકારના સપનાની। તે સાપ જોવા સાથે સંબંધિત છે। ઘણીવાર જ્યારે આપણે સપનામાં સાપને જોતા હોઈએ છીએ ત્યારે આપણે ડરી જઈએ છીએ અને ખૂબ જ ગભરાઈ જઈએ છીએ। પરંતુ જો તમને તમારા સપનામાં સાપ દેખાય તો તમારે ગભરાવાની જરૂર નથી, કારણ કે તમારા સપનામાં સાપ જોવો એ ભવિષ્યમાં તમારા વ્યવસાયમાં નફો અથવા કામમાં સફળતાનો સંકેત આપે છે। એટલે કે તમને તમારા સપનામાં સાપ દેખાય છે તો તમારે ડરવાની જરૂર નથી, આર્થિક લાભ થવાની સંભાવના છે। તેથી તમારે આ સપનાઓ વિશે કોઈને કહેવું જોઈએ નહીં, કારણ કે આ કરવાથી તમને ફળ મળશે નહીં। મિત્રો, ચાલો હવે ચોથા પ્રકારના સપના વિશે વાત કરીએ જે તમારે કોઈને ભૂલથી પણ ન કહેવા જોઈએ। આ જોવા મળેલું સૌથી મહત્વનું સપનું આ છે। આવા સપના અમુક ખાસ નસીબવાળા લોકો જોતા હોય છે, પરંતુ તેમ છતાં તેઓ વિચારે છે કે તે માત્ર એક ભ્રમ છે। પરંતુ ના મિત્રો, એવું નથી। તે તમને સૂચવે છે કે તમારો સારો સમય જલ્દી આવવાનો છે અને એ સપનું ભગવાનના દર્શન છે। તમે તમારા સપનામાં ભગવાનને જોયા હશે। જો તમને પણ કોઈ ભગવાન દેખાય છે, આવા સપનાનો અર્થ એ છે કે ટૂંક સમયમાં તમારા જીવનમાં ખુશીઓ આવશે। સ્વપ્નમાં ભગવાનને જોવાનો અર્થ થાય છે કે કોઈ મોટી સફળતા। એટલે જો તમે ભવિષ્યમાં ભગવાનના દર્શન કરો છો તો સમજી લો કે જલ્દી જ તમને ચોક્કસ ફળ મળશે। કેટલાક મોટા સારા સમાચાર, નાણાકીય લાભ અથવા કેટલાક બાકી કામ પૂર્ણ કરવા અથવા દેવા મુક્તિ પણ હોઈ શકે છે। તેથી જ મિત્રો, તમારે આ સ્વપ્નનો ઉલ્લેખ કોઈને ન કરવો જોઈએ, નહીં તો તમે કરેલું કામ બગડી શકે છે। તેથી થોડી ધીરજ રાખો। હવે વાત કરીએ છેલ્લું એટલે કે પાંચમા સ્વપ્ન વિશે જે માછલી જોવા સાથે સંબંધિત છે। જો તમે તમારા સપનામાં કોઈ પણ પ્રકારની માછલીને પાણીમાં તારતા જોઈ હોય અથવા તમારી જાતને કે અન્ય કોઈને માછલી પકડતા કે ખાતા જોઈ હોય,
તેથી તે ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે સ્વપ્નમાં માછલી જોવાનો અર્થ અચાનક મોટો આર્થિક લાભ થાય છે. એવું કહેવાય છે કે આવા સપનાનો ફળ તમને આગામી 1 મહિનાની અંદર મળે છે. તેથી સ્વપ્નનો ઉલ્લેખ કોઈ વ્યક્તિ સમક્ષ પણ ન કરવો. આ તે ખાસ સપના હતા. જો તમે તેનો કોઈને ઉલ્લેખ કરશો તો ભવિષ્યમાં તમને તે સપનાનું પરિણામ નહીં મળે. મિત્રો, આવા જ વધુ ધાર્મિક વિડીયો જોવા ચેનલને લાઇક, સબસ્ક્રાઇબની સાથે બેલ આઇકન પણ પ્રેસ કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.